મારી પાસે ઘણા બધા ઇન્વેસ્ટર્સ આવે છે જે મને પૂછે છે કે તમે જે વેલ્થ ક્રિએશન હિસ્ટ્રી બતાવો છો એ તો પાસ્ટ છે, એના શું કહેવાય રેકોર્ડને આપણે શું કરી શકીએ. અમને એવી સ્ક્રિપો જોઈએ કે જે આવનારા 25-30 વર્ષમાં આવી વેલ્થ ક્રિએટ કરી આપે, તો તેની વાતો કરું. તો મારો પ્રશ્ન એ છે, મારો એમને જવાબ એ હોય છે કે આ એક વેલ્થ ક્રિએશન જનરી છે, ઓવર ધી પીરિયડ થઈ છે. 20-40 વર્ષમાં સારા મેનેજમેન્ટવાળી કંપનીઓએ તેમની પ્રોગ્રેસ કરીને તેના શેરહોલ્ડર્સને કમાઈ આપી છે. એટલે જે પણ કંઈ ઇન્વેસ્ટર આજે પૈસા રોકે છે તેને જો લોંગ ટર્મ વ્યૂ હોય, સારી મેનેજમેન્ટવાળી ક્વોલિટી કંપનીના શેર્સ હોય, તેને જાળવી રાખવા જોઈએ, એવો મારો મતલબ છે. હવે 1978માં એટલે આથી અરાઉન્ડ 45 વર્ષ પહેલાં હું સ્ટોક માર્કેટમાં આવેલો એટ ધ એજ ઓફ 18. મને આટલા વર્ષોમાં જે કંપનીઓના સારા પબ્લિક ઇસ્યુ આવ્યા કે જેમ એનો ટ્રેક રાખ્યું છે તેની હું વાત કરી રહ્યો છું. એટલે આ એસ્ટાબ્લિશ કંપનીઓ છે, આ એસ્ટાબ્લિશ કંપનીઓએ તેમનો ગ્રોથ જાળવી રાખ્યો છે અને હજી પણ જાળવી રાખશે, કારણ કે એમને એક કોમ્પિટિટિવ સ્ટ્રેન્થ બનાવી છે. એમની જે સ્ટ્રેન્થ છે એને એ લોકો એન્ટેજ કરી રહ્યા છે. એટલે આ કંપનીઓ પણ રોકાણકારક હોઈ શકે છે. એમાં નીચા ભાવે જ્યારે બજારમાં મોટું કરેક્શન આવે ત્યારે તેમાં એન્ટર કરી શકાય. અને મારી એ પણ સલાહ હોય છે કે તમે સ્ટોક એસઆઈપી પણ કરી શકો છો. એટલે સ્ટોક એસઆઈપી એટલે કેવું કે દર મહિને તમે કોઈ સારી કંપનીના 1 શેર, 2 શેર, 5 શેર જેવી તમારી નાણાંની સુવિધા હોય પ્રમાણે કરો તો ચોક્કસપણે તમને ફાયદો મળે. એક સાથે એન્ટ્રી કરવા કરતાં ટુકડે શેર્સ ઇન્વેસ્ટમેન્ટ કરવું વધારે યોગ્ય હોય છે. અને હંમેશા યાદ રાખજો કે વેલ્થ ક્રિએશન જર્ની એ લોંગ ટર્મની છે, કોઈ ટૂંકા ગાળા બનતી નથી. આપણે વોરેન બફેટની વાત કરીએ, રાકેશ ઝુનઝુનવાલાની વાત કરીએ, પીટર લિંચની વાત કરીએ, બીજા બધાની, તો એમને ઓવર ધી પીરિયડ ઓફ 30-40 યર્સ પૈસા બનાવે છે. એટલે વેલ્થ ક્રિએશન છે ને બોરિંગ છે, કારણ કે આપણને પૈસા વધતા ન દેખાય. અમુક વર્ષો સુધી એ સ્ટોક કન્સોલિડેશનમાં જતો રહે, ચાલે નહીં, એટલે આપણને એમ થાય કે આ શેર્સ તો ચાલતો જ નથી. પણ એમાં ઘણા બધા ફેક્ટર્સ હોય, એ ફેક્ટર્સ કામ કરતા હોય. એટલે આપણે જો વેલ્થ ક્રિએશન ઈચ્છતા હોઈએ તો સારા મેનેજમેન્ટવાળી ક્વોલિટી કંપની શોધી અને એમાં રોકાણ કરવાનું રાખવું જોઈએ. થેન્ક યુ.